हेलो स्टूडेंट्स, वेलकम टू बैक अवर बेस्ट इंग्लिश स्कूल ऑनलाइन लेक्चर। तो लास्ट लेक्चर में हम चैप्टर 4 का अभ्यास कर रहे थे, जिसका नाम है सिंहनु मृत्यु और जिसका लिटरेचर टाइप है नवलकथा खंड, जिसके लेखक है ध्रुव भट्ट। तो हमने देखा लेसन में कि क्या होता है। अहमद यहाँ बता रहा है लेखक को कि कैसे ब्रिज के दोनों तरफ से व्हीकल आते हैं और बीच में शेर, उसकी आँखों में वो लाइट के फॉक्स की वजह से और उसके जो आवाज़, वो हॉर्न की आवाज़ से तंग आ जाता है, परेशान हो जाता है और कैसे छलांग लगाता है। देखते हैं आगे क्या होता है। अब अहमद क्या कहता है आगे हम देख लेते हैं। ઘણી વાડીઓના વંડા કુદાવ્યા છે, જંગલ ખાતાની રક્ષણ વાડ પણ સહેલાઈથી વરોટી છે। એ બધાની સરખામણીએ આ 4 ફૂટની દિવાલ તો રમત કહેવાય। આ કૂદ્યા કે પેલી તરફના અંધારા ખેતરમાં। તો અહીંયા अहमद बता रहा है कि उसने तो घणी वाड़ीओना वंडा कूदाव्या छे। तो आपणे आगळ जोयुं कि बंने तरफथी अहींया वाहनो आवी रह्या छे, सिंह वचमां छे, एनी आँखोमां लाइटोनो फॉक्स पड़े छे, एनी आँखो अंजाई जाय छे अने घोंघाटथी परेशान थईने एवुं विचारे छे कि हूँ आ पाड़ी कूदी जाऊँ पुलनी अने पेली तरफ जवाशे, एवुं विचारी अने कदाच एने छलांग लगावी हशे कि पेली बाजुना खेतरमां जवाशे। पण अहींया तेनी गणतरी खोटी पड़े छे, एटले के तेनी धारणा अहींया खोटी पड़े छे कि नदी नथी होती पण ए नदीना पट, जे पथरार पट छे अहींया हिरण नदीनो, एना उपर एनुं माथुं पटकाय छे। तो हवे आपणे जोईए शुं थाय छे। तो घणी वाड़ीओना वंदा कूदाव्या छे। तो कि आ तो सिंह छे, वनराजा कहेवाय, जंगलमां फरतो एक जंगली जानवर कहेवाय। तो कि आने तो घणी बधी वाड़ीओना वंदा आ रीते जंगलमां घणा बधी छलांगो मारतो होय, घणी बधी जग्याए वाड़ा कूदी जतो होय। जंगल खातानी रक्षण वाड़ पण सहेलाईथी वरोटी छे, એટલે કે જ્યાં वो सेंचुरी होती है वहाँ भी उससे बाहर निकल जाता है। तो ત્યાં પણ જે વાડ બનાવવામાં આવી હોય તો કે એ પણ સહેલાઈ से તે વરોટી લે છે, એટલે કે ઓળંગી લે છે। એ બધાની સરખામણીએ તો કે છે આ બધાની સરખામણી આ 4 ફૂટની દિવાલ તો રમત કહેવાય। तो અહીંયા तो फक्त जो ब्रिज था उसकी 4 फुट की दीवार थी, तो कि वो तो उसके लिए कैसे एकदम आसान चीज़ थी कि वो कैसे भी छलांग लगा देता। तो कि आ तो एना माटे रमत कहेवाय। आ कूद्या के पेली तरफना अंधारा खेतरमां, એટલે કે એને એમ હતું કે આ કૂદીશ અને પેલા તરફ અંધારાના ખેતરમાં જતો રહીશ। अहमदे पूरे थयेली बीड़ी पत्थर पर घसीने ठाड़ी। तो कहते हैं अहमद वो बीड़ी फूंक रहा था, तो उसने वो बीड़ी को पत्थर पर घिसा और उसने भी ऐसे दुख भरी आवाज़ में कहा। પછી એક તરફ ફેંકીને વાતનું સમાપન કરતો હોય તેમ બોલ્યો। તો કહે છે કે એક બાજુ જાણે આમ વાતનું સમાપન કરતો હોય, છેલ્લે કોઈ કાર્યક્રમ પૂરો થાય અને જેમ સમાપન કરવામાં આવે, જેમ વાતનો અંત હોય તેમ તે સમાપન કરતો બોલ્યો। દી હોત તો સાવજ વંડીની ઓલીકોર તળ્યું નથી, એ તો ભાળી લેત। તો કહે છે જો દિવસ હોત, દી એટલે શું થાય? દિવસ। તો કે હોત તો સાવજ, સાવજ એટલે સિંહ। તો કે છે વંડીની ઓલીકોર તળ્યું નથ, એ તો ભાળી લેત। એ તો કે છે નથ, નથ એટલે શું થાય? નથી, એટલે કે પેલી બાજુ તળિયું નથી, એટલે કે પેલી બાજુ જમીન નથી પણ નદી છે, પથરાળ ખેતર નથી અથવા તો કોઈ તળિયું નથી। ત્યાં શું છે? ત્યાં પાણીનો નદી હતી અને નદીનો પથરાર પટ હતો, એટલે કે જોઈ લેત કે પેલી બાજુ તળિયું નથી, જમીન નથી। દી હોત તો એને સંધિ સમજ પડે। સંધિ, અહીંયા સંધિ એટલે શું થાય? બધી સમજ, અહીંયા સમજ તળપદી, અહીંયા ગુજરાતી દેશી ભાષાનો ઉપયોગ થયો છે। તો અહીંયા કહે છે કે સંધિ સમજ પડે, સમજ એટલે સમજણ। તો કહે છે કે જો દિવસ હોત તો એને બધી ખબર પડી જાત, ખાલી નજર કરે તો પણ ખબર પડે કે આ બાજુ કૂદાય એવું નથી, નદીના પથરાટ પટ પર પડાશે, અહીંયા તળિયું નથી। પણ આ તો રાતના, આ તો રાતે 11 વાગ્યા હતા। તો શું કહે? આ તો રાતના 11, રાતે એટલે રાત્રે, અહીંયા તળપદા શબ્દ યાદ રાખજો તમે વિદ્યાર્થી મિત્રો। રાતે એટલે રાત્રે કે 11 વાગ્યા હતા, એટલે કે અંધારું હતું। પાછી 2 કોરથી આંખો અંજાઈ ગઈ અને પાછી 2 બાજુથી ગાડીના જે ફોક્સ પડ્યા લાઇટના એની આંખોમાં, તો એના કારણે શું થયું? પેલા ડ્રાઈવરોએ લાઇટના ફોક્સ પાડે એટલે એની આંખો અંજાઈ ગઈ, લાઇટોના પ્રકાશથી તેની આંખો અંજાઈ ગઈ। એમાં એની ગણતરી જરાક ખોટી પડી ગઈ અને કહે છે કે ઈની, અહીંયા ઈની એટલે તેની અથવા એની। તો કહે છે કે એની ગણતરી જરાક ખોટી પડી ગઈ અને એથી જેની ગણતરી હતી એની ધારણા ખોટી પડી અને એમ હતું કે હું પેલી બાજુના ખેતરમાં કૂદી પડીશ, પણ અહીંયા તેની ધારણા, ગણતરી ખોટી પડવી, એટલે કે ધારણા ખોટી પડી અને ધારેલું થયું નહીં, એટલે કે ભૂલ થઈ ગઈ એનાથી અને એમાં એ પેલી બાજુ કૂદી પડ્યો। તો શું થયું? પોતાના સામ્રાજ્યમાં ફરતા રાજવીની અદાથી અભય મસ્તાન રજળપાટ તો સિંહ માટે સહેજ છે। તો અહીંયા કહે છે કે આ
આમ એની આંખો અંજાઈ ગઈ ને કૂદી પડ્યો અને એમાં એને થયું કે હું પેલી બાજુ જતો રહું, પણ એ ખોટી પડી એની. તો કહે છે પોતાના સામ્રાજ્યમાં, પોતાનું જ્યાં જંગલનો રાજા કહેવાય સિંહ, તો શું કહેવાય જંગલનો રાજા, વનરાજા જેને કહીએ છીએ આપણે. તો કહે છે ફરતો રાજવીની અદાથી, એક રાજાની જેમ, રાજવીની અદાથી એટલે એક રાજાની જેમ જે અદાથી ફરે છે. અભય, અભય એટલે કે ભય વગર, ડર વગર. મસ્તાન, રજરપાટ તો સિંહ માટે સહેજ છે. તો કે આવી રીતે રાજવીની એક રાજાની જેમ ફરવું, કોઈ પણ ડર વગર મસ્તીમાં રખડવું, રજરપાટ કરવું એટલે કે આમથી આમ રખડવું, એ તો સિંહ માટે સહેજ કહેવાય. આ તો સિંહ માટે એક સરળ વાત છે કે આ રીતે જંગલમાં તે ફરતો હોય છે. તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકારી સામે સહજ ધરી છે. અને કહે છે કે તેની આ જ અદાએ, તેની આ અદાથી, તેની આ અદા એટલે કે તેની આ જે અદા છે તેની આના જ કારણે ભૂતકાળમાં પોતાની પેઢીઓને એટલે કે ભૂતકાળમાં પણ આ રીતે સિંહો પોતાને આ જ રીતે અદાથી મસ્તાન ફરતા હોય છે. તો સિંહ એક એવું સિંહ કહેવાય છે અને જંગલનો રાજા જેને કહેવાય છે, અને એટલે જ શિકારી સામે સહેજ ધરી છે. અને એટલે જ કે શિકારીઓ સામે તે સહેજ ધરી છે એટલે કે શિકારી સામે તે પકડાઈ જાય છે. ક્યારેક શિકારીઓ પણ તેને આ રીતે પકડે છે કે ગમે ત્યાં પોતાની અદાથી મસ્તાન થઈને ફરતો હોય અને ગમે ત્યાં ગમે તે રીતે અભય ડર વગર તે ફર્યા કરે છે, અને ક્યારેક એ શિકારીની ઝાડમાં ફસાઈ જતા હોય છે. એ જ શાહી મિજાજથી રહેવા ચાલવાનો સ્વભાવ ક્યારેક તેને અવાવરું ફુવાઓમાં ઘરકાવ કરી દે છે. તો કહે છે કે આ જ તેનો જે સ્વભાવ છે શાહી મિજાજ એટલે કે રાજાની જેમ એક શાહી કુટુંબમાં હોય એને શું કહેવાય શાહી. તો કહે છે કે એક શાહી મિજાજથી રહેવા ચાલવાનો સ્વભાવ ક્યારેક તેને અવાવરૂમાં ઘરકાવ કરી દે છે. તો અવાવરું કુવાઓ એટલે કે પડી રહેલું, ઘણા સમયથી પડી રહેલું, વપરાયા વગરનું હોય તેને શું કહેવાય અવાવરું કહેવાય. તો કે છે એવા કુવાઓમાં એને ઘરકાવ કરી દે છે. અને આના જ કારણે જંગલમાં આ રીતે ફરતા હોય છે અને ક્યારેક આમ મસ્તીમાં ચાલ્યા જતા હોય છે ને એના જ લીધે ક્યારેક આવા જે વપરાયા વગરના કૂવા હોય કોઈ વસ્તુ તેમાં એને ઘરકાવ કરી દે છે. તો કે છે એમાં તે પડી જાય છે. એટલે કે આવી રીતે કેટલાય સિંહોનું મૃત્યુ થતું હોય છે. અહીં તો નીચે હિરણ હતી અને અહીંયા તો કે છે એને કૂદકો માર્યો ત્યાં શું હતું નીચે હિરણ હતી. તો હિરણ શું છે ગીરની નદી છે. તો કે છે કે અહીંયા તો નીચે હિરણ હતી એટલે કે અહીંયા તો નીચે હિરણ નદી હતી. હિરણનો પથરાટ પટ પણ પોતાની કારમીંડ સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો. તો કહે છે કે હિરણનો પથરાટ જે પટ હતો એટલે કે હિરણ નદીના બંને બાજુ પથ્થર પથરાયેલા હતા, પથ્થરનો પટ હતો. હવે એનો કારમીંડ સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો. એટલે કે હવે પથ્થર ઉપર ગમે તેવું પટકાય એનો સ્વભાવ હોય કે પથ્થર કેવા હોય મજબૂત હોય એકદમ. તો કે છે એનો કારમીંડ સ્વભાવ હવે પથ્થર ઉપર ગમે તેવું પટકાય તો એ તૂટી જાય. તો કે છે કે એનો સ્વભાવ ક્યાં છોડી શકે એમ હતો. અને એના કારણે એમ હોત તો પણ ગમે તેટલું ચાહીને છેક ઉપરથી આવી પડેલ વનરાજને બચાવે તો કેમ કરીને. અને કે જો એવું હોત તેનો સ્વભાવ એવો ન પણ હોય તો છેક ઉપરથી છેક બ્રિજ ઉપરથી આ પડેલા સિંહને અહીંયા પથ્થર પર પટકાઈને ના મરે એવું કેમ બને. તો કે છે કે આમ હોત તો એને કેવી રીતે બચાવી શકત. એટલી ઊંચાઈથી એ પડ્યો હતો એટલે કોઈ કારણે તે બચી શકે એમ હતો નહીં. તો કે છે કે વનરાજને બચાવે તો એ કેમ કરીને. તો અહીંયા પ્રશ્નાર્થ દ્વારા એક વાક્ય અહીંયા કેટલાક પ્રશ્નાર્થ મૂકવામાં છે. પ્રશ્ન બચાવે કેમ કરીને, પણ અહીંયા પ્રશ્ન નથી, અહીંયા શું છે એક જવાબ જ એનામાં સમાયેલો છે કે તે બચાવી શકે નહીં. થવાનું હતું તે જ થયું, પડતા વેદ સિંહનું માથું ફૂટી ગયું. તો કે જે થવાનું હતું તે જ થયું અને એટલે ઊંચેથી પડ્યા હોય સિંહ એટલે તે ઊંચેથી એને કૂદકો માર્યો હોય અને તે મર્યા વગર રહે નહીં, પથ્થરે પટકાયો. તો કે જે થવાનું હતું એ થયું અને પડતા વેદ સિંહનું માથું ફાટી ગયું. તો કે છે કે નદીના પથરાત પટ ઉપર એ પડ્યો અને પથ્થર ઉપર તેનું માથું પટકાયું અને તેનું માથું ફાટી ગયું. ડ્રાઈવરોએ હતા એ સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. હવે જે પેલા બે ડ્રાઈવરો હતા એ તરત જ દોડીને આવ્યા અને જેમની જોડે સાધન હતા એટલે કે જે બેટરી જે પણ હતું ટોર્ચ એનાથી એમને જોવાનો પ્રયત્ન કર્યા. પછી બૂમો પાડતા જઈને ઊંઘતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેને અરેરાટી વ્યક્ત કરી. તો કહે છે કે પછી બૂમો પાડતા ગામમાં ગયા અને કોઈ કારણે સિંહને બચાવી લેવાય એમ કે હજુ જીવતો હોય તો તે બૂમો પાડીને જઈને ઊંઘતા ગામને જઈને એટલે કે ત્યાં જઈને ઊંઘતા ગામને જગાડ્યું, લોકોને જગાડ્યા. અને જે કોઈ આ બનાવ વિશે જાણ્યું જેને પણ આ વાત જાણી તેને શું કર્યું અરેરાટી વ્યક્ત કરી એટલે કે દુઃખની લાગણી અતિશય દુઃખની લાગણી વ્યક્ત કરી. તે રાત્રે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટો, નદીમાં ઉતરેલી જીપ ગાડીઓનો પ્રકાશ, કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટરો અને બીટર ગાર્ડની ટોર્ચનો પ્રકાશ. અહેમદે આ બધું એક વાક્યમાં વર્ણવી દીધું. ઘડીક તો અડધી રાતે દી ઉગાડી દીધો. તો અહીંયા લેખક કહે છે કે રાત્રે અહીંયા અહેમદ કહી રહ્યો છે કે હવે રાતે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટો બધા જ અધિકારીઓ હતા ફોરેસ્ટરો જે હતા વન
સંરક્ષણના જે અધિકારીઓ બધા આવી ગયા અને સર્ચ લાઇટો લઈને નદીમાં કેટલીક જીપ ગાડીઓ ઉતરી અને પ્રકાશ ચારે બાજુ લોકોએ જોવાનો પ્રયત્ન કર્યો સિંહ ક્યાં પડ્યો તે, અને કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ અને જે એમ્બ્યુલન્સો આવી ગઈ, સ્ટ્રેચર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટર અને બીટ ગાર્ડનની ટોર્ચનો પ્રકાશ, એટલે કે બધા આમ તેમ બધા આવી ગયા, બધા ભેગા થઈ ગયા. અને અહેમદે આ બધું એક જ વાક્યમાં વર્ણવી દીધું કે આ બધા ભેગા થયા અને જાણે ઘડીકમાં તો દી ઉગાડી દીધું. તો શું કહે છે કે અડધી રાતે, તો કહે છે ઘડીક તો અડધી રાતે દી ઉગાડી દીધો. દી ઉગાડી દેવો એટલે દિવસ સૂકી જવો. તો કે અડધી રાત થઈ હતી, લગભગ 11 વાગ્યા હતા. 11 વાગ્યા બનાવ બન્યો અને આ બધા ભેગા થયા એટલે રાત્રે 12 વાગ્યા, અડધી રાત થઈ ગઈ હતી. છતાંય પણ આ બધા ભેગા થયા, લાઇટોનો પ્રકાશ, ગાડીઓ અને લોકો ભેગા થયા એટલે શું થયું કે જાણે અડધી રાતે દિવસ ઉગી ગયો હોય તેવું લાગ્યું. એટલે કે અડધી રાતે દિવસ ઉગાડી દીધો, લોકો ભેગા થઈ ગયા. જૂનાગઢથી ડૉક્ટરો અને અધિકારીઓએ આવીને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવર મંજિલે પહોંચાડાયો. તો કહે છે કે જૂનાગઢથી ડૉક્ટરો અને અધિકારીઓ આવી અને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિ પૂરી કરી. હવે ડૉક્ટરો આવ્યા, બીજા અધિકારીઓ આવ્યા અને પોસ્ટમોર્ટમ થયું સિંહનું અને બીજી વિધિ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને, તો કહે છે નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો. અહીંયા અવલ મંજિલે પહોંચાડવું એટલે શું થાય કે તેને દફન ક્રિયા તેની કરવામાં આવી. જગતમાં નહીં તો દેશમાં તો આવો આ પહેલો બનાવ હશે જ્યાં જેને આપણે એક પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ સંસ્કાર નિમિત્તે શાસન જેવું વિવિધ વરણની વસ્તી ધરાવતું ગામ બંધ રહે. તો અહીંયા કહે છે કે જગતમાં નહીં તો દેશમાં, તો કે છે આખા જગતમાં તો ના કહી શકાય પણ દેશમાં એક પહેલો બનાવ હશે કે જેમાં એક પ્રાણી ગણીએ એના અંતિમ સંસ્કાર નિમિત્તે શાસન જેવું વિવિધ વરણની વસ્તી ધરાવતું ગામ બંધ રહે. તો કે જેના અંતિમ સંસ્કાર થયા અને શાસન જેવું વિવિધ વરણની એટલે કે વિવિધ જાતિઓની વસ્તી ધરાવતું ગામ બંધ રહે, એટલે કે ગામ બંધ રાખવામાં આવ્યું. ગામ લોકોએ શું કર્યું? બંધ પાડ્યું, દુઃખ વ્યક્ત કર્યું, શોક વ્યક્ત કર્યો. માત્ર સાસણ જ નહીં, હરિપુરા, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, બોરવાવ, ભોજદે ન જાણે કયાના લોકોએ પોતાનો શોક આ રીતે દર્શાવ્યો. તો કહે છે કે ફક્ત સાસણ જ નહીં પણ આજુબાજુમાં જેટલા પણ ગામ હતા, હરિપુરા હતું, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, બોરવલ, ભોજદે, ન જાણે ક્યાંના લોકોએ અને કઈ લોકોએ પોતાનો શોક અહીં આ રીતે દર્શાવ્યો. એટલે કે બજાર હતું મોટું તો કેટલી જાતિ વર્ણના લોકો આ ગામમાં રહેતા હતા. બીજા આજુબાજુના ગામના લોકોએ પણ એટલે કે 10 ગામના લોકોએ શું કર્યું? એક આ સિંહનું મૃત્યુ સાંભળ્યું અને આ બનાવ વિશે સાંભળ્યું એટલે લોકોએ બંધ પાડ્યો, એટલે કે બજાર બંધ રાખ્યું. એક સિંહનું શોક સભા પણ રાખી અને એના મૃત્યુ પર શું કર્યું? શોક વ્યક્ત કર્યો, દુઃખ વ્યક્ત કર્યું. તો આ જે પાઠ છે વિદ્યાર્થી મિત્રો અકુપાર નવલકથામાંથી લેવામાં આવ્યો છે. યાદ રાખજો સંદર્ભ ગ્રંથ કયો છે અહીંયા? અકુપાર. તો અહીંયા લેખક કહે છે છેલ્લે કે આ રીતે બધા જ ગામના મળી અને શું કર્યું? શોક વ્યક્ત કર્યું. એટલે કે એક પ્રાણી મરી ગયું, દુઃખ અને શોક અહીંયા વ્યક્ત કર્યો. તો આ રીતે સિંહનું અહીંયા મૃત્યુ થાય છે, शेर की डेथ हो जाती है. तो किस तरह ये लोग एक प्राणी के प्रति कितना प्यार है वो दिखाते हैं और किस तरह उसकी दुख जो है वो व्यक्त करते हैं, ये इस पाठ में हमें लेखक ने बहुत अच्छी तरह बताया कि जैसे हमें कोई इंसान की डेथ हो जाए तो हमें फ़र्क नहीं पड़ता, लेकिन यहाँ एक जानवर है जो एक जंगली प्राणी कहा जाता है, तो क्या उसकी मौत हो जाने की वजह लोग कैसे अपना दुख और शोक व्यक्त करते हैं. और गाँव में ये संवेदनशील लोग हैं. संवेदनशील मतलब क्या होता है? सेंसिटिव होते हैं लोग, ऐसा यह लेखक ने हमें बताया है इस कहानी में. તો આ નવલકથામાં એક ખૂબ સારો એવો બોધ મળે છે આપણને કે અહીંયા ગામડાના લોકોને પ્રાણી પ્રત્યે જે પ્રેમ જોવા મળે છે એ કદાચ આપણા શહેરી વિસ્તારોમાં કે અમુક વિસ્તારોમાં આપણે એક માનવી પ્રત્યે પણ જોવા નથી મળતો. એવો પ્રેમ એક જંગલી જાનવર પ્રત્યે આ લોકોને છે. તો ખરેખર જે કુદરતની અમૂલ્ય ભેટ આપણને મળી છે, જે પણ છે જીવસૃષ્ટિ, પ્રાણી છે, પક્ષીઓ છે, આપણે એનું જતન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ અને એને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ. તો આજે જે જંગલોની સંખ્યા ઘટી રહી છે, જે જંગલો કપાઈ રહ્યા છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે અને જેના લીધે જે પ્રાણીઓ છે, જંગલી જાનવરો છે, એમને પૂરતો ખોરાક નથી મળતો અને એના લીધે તે લોકો અહીંયા માનવ વસવાટમાં આવી જતા હોય છે અને જેના લીધે એ ત્યાં રહેતા લોકોને પણ અને એ પ્રાણીઓને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે કે તે બંને મુશ્કેલીઓમાં મુકાતા હોય છે અને આ રીતે આવા અકસ્માત બનતા હોય છે. જોકે અહીંયા જે અકસ્માત બન્યો એ અલગ પ્રકારનો જ હતો, પણ આવા અલગ અકસ્માત ક્યારેક આપણી બેકાળજીના લીધે પણ થતા હોય છે. તો આપણે વાહન ચલાવીએ તો પણ ખૂબ કાળજીપૂર્વક ચલાવવું જોઈએ, કોઈ અકસ્માત ન થાય એનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખવું જોઈએ. એ આપણી જવાબદારી છે અને આપણી ફરજ છે કે આપણે કોઈ પણ વાહન ચલાવીએ તો પણ આપણું પૂરી કાળજીથી ચલાવીશું. તો ઘણું બધું શીખવી જાય છે આપણને આ પાઠ. તો અહીંયા સિંહનું મૃત્યુ અકુપાર નવલકથામાંથી લેવામાં આવે છે. યાદ રાખશો સાહિત્ય પ્રકાર એનો નવલકથા ખંડ છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ હવે આપણે સ્વાધ્યાય પ્રશ્નો. તેમાં શબ્દાર્થ પણ આપણે જોવાના છે અને સ્વાધ્યાય પ્રશ્નો પણ જોઈ લઈએ.
શબ્દ સમજૂતી જોઈએ આપણે સામાનાર્થી અને શબ્દાર્થ. તો યાદ રાખજો શબ્દ સાવજ એટલે સિંહ થાય, મૈયત એટલે મરણ પાછળની વિધિ, અરણ્ય એટલે જંગલ, અભય એટલે ભયથી મુક્ત થાય, ભય વગરનું, અવાવરું એટલે બહુ વખતથી વપરાયા વગરનું પડ્યું હોય તેને શું કહેવાય? અવાવરું. ફોરેસ્ટર એટલે જંગલ ખાતાનો અધિકારી, બેઝિજક એટલે અચકાયા વિના, શાર્દુલ એટલે સિંહ થાય, અવલ મંજિલ એટલે દફન ક્રિયા, હિરણ એટલે ગીરની એક નદી છે હિરણ, બેદરકારી એટલે તકેદારી, પરવા એટલે બેપરવા, શોક એટલે આનંદ. આ વિરુદ્ધાર્થી શબ્દો છે, ઓપોઝિટ. તળપદા શબ્દો જેનું શિષ્ટ રૂપ યાદ રાખજો. સંધિ એટલે બધી થાય, સઘળી, તમામ. રાત્ય એટલે રાત થાય, રાત્રિ. આ એટલે અહીં, મેલ્યું એટલે મૂક્યું, હાલ્યો એટલે ચાલ્યો, આવ એટલે આવ, ઈને એટલે એને, ઓલીકોર એટલે પેલી બાજુ, સોત એટલે પણ, માણો એટલે માણસો, વરણ એટલે વર્ણ જાતિ થાય. જાત છતી થઈ જવી રૂઢિપ્રયોગ છે અહીંયા. જાત છતી થઈ જવી એટલે જેવું હોય તેવું દેખાઈ જવું. તો આ પાઠને બરાબર વાંચી લેશો એટલે શબ્દાર્થ તમને યાદ રહી જશે. ત્યાર પછી સ્વાધ્યાય પ્રશ્નો જોઈ લઈએ. તો અહીંયા સાવજ સીધો હાલો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. આ વાક્ય કોણ બોલે છે? તો ગામ લોકો. બીમાં છે ગોવિંદભાઈ, સીમાં છે અહેમદ અને ડીમાં છે લેખક. તો કોણ બોલે છે? અહેમદ. સિંહનું માથું સાથી ફાટી ગયું. તો એમાં છે હિરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી, ખટારાના વિલમાં આવી જતા, દિવાલ પડવાથી કે ખેતરમાં પડવાથી. તો હિરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી. ડ્રાઈવરે પોતાના મિત્રને ફોન કર્યો કારણ કે તો ગાડીની બેટરી ઉતરી ગઈ હતી. પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો. રાત્રે વાડું કરવાનું બાકી હતું કે ડ્રાઈવરને ચા પાણી પીવા હતા. તો પુલ ઉપરથી સાવજ ચાલ્યો જતો હતો. સિંહનું મૃત્યુ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલકથા ખંડ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો સિંહ પુલ ઉપરથી નીચે કૂદકો માર્યો. તો સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો? તો સિંહ પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. રાત્રિનો સમય હતો. પુલની બંને બાજુએથી વાહનો આવ્યા. આંખો આંજી નાખતા પ્રકાશના છેડા અને અવાજથી સિંહ કંટાળી પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઈરાદાથી પુલ ઉપરથી છલાંગ મારી. એ જ રીતે બીજો પ્રશ્ન છે, સાસણ અને આજુબાજુના ગામમાં બંધ શા માટે પડ્યો હતો? તો સિંહના અકાળે થયેલા મૃત્યુના બનાવ વિશે ગામ લોકોએ જાણી અરેરાટી વ્યક્ત કરી. સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસન અને તેની આજુબાજુના ગામોમાં બંધ પાડ્યો હતો. એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે, અહીંયા 6-7 વાક્યમાં ઉત્તર લખો. સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો. તો અહીંયા તમે સૌથી પહેલાં લેખકનું નામ લખશો. સાહિત્ય પ્રકાર છે અહીંયા નવલકથા ખંડ. લેખક છે ધ્રુવ ભટ્ટ. એ લખી અને પ્રશ્નનો જવાબ લખશો. તો સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો. તો તમે અહીંયા લખી શકો છો કે અહીંયા સિંહનું અકાળે મૃત્યુ થાય છે, જેનું કારણે ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે તેનું અહીંયા આલેખન થયું છે. રાત્રિના 10:30નો સમય હતો. સાસણના મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું કે પુલ ઉપરથી કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. ડ્રાઈવરે સાસણમાં રહેતા તેના મિત્રને ફોન ઉપર જાણ કરી. એવામાં પુલ ઉપર સામેના છેડેથી એક વાહનને આવતું જોતા અને પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવ્યું. પરિણામે સામેથી આવતું વાહન ધીમું થયું, પણ ડ્રાઈવરને હજુ પુલ ઉપર શું છે તે દેખાયું નહીં અને મૂંઝવણમાં ઘેરાયેલા ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી અને અવાજ કરી વાહન પુલ ઉપર રોકાઈ ગયું. આમ બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને સિંહને પુલની પાળી કૂદી જવા વિચાર્યું. તેને એમ કે પેલી તરફના અંધારા ખેતરમાં જવાશે, પરંતુ અહીં તો નીચે હિરણ નદીનો પથરાટ પટ પર પડ્યો અને પડતા વેચ સિંહનું માથું ફાટી ગયું. તો આમ સિંહનું આ રીતે અકાળે મૃત્યુ થયું. બીજો પ્રશ્ન છે, સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીંયા પણ બેઉ તરફથી આવતા વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈ અવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હિરણ નદીના પથરાટ પટ પર પડ્યો. પડતા વેચ સિંહનું માથું ફાટી ગયું. જ્યારે ડ્રાઈવરે બૂમો પાડીને ઊંઘતા ગામને જગાડ્યું
જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેને અરેરાટી વ્યક્ત કરી વન ખાતાના અધિકારીઓ, ડૉક્ટરો વગેરે આવી પહોંચ્યા. તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડાયો. તેના અંતિમ સંસ્કાર થયા અને અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાડ્યો. ઉપરોક્ત શાસનની આજુબાજુના દરેક એટલે કે 10 ગામોએ બંધ પાડીને પોતાનો શોક દર્શાવ્યો. આમ સિંહ એક પ્રાણી પ્રત્યેની આત્મીયતા ગામ લોકોએ વ્યક્ત કરી. તો આ રીતે તમે આ પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો આ તમારો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે.